हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश दूधीना मुठियानी रेसिपी। तेना माटे मैं अहींया एक दूधी लीधी छे। दूधीनी आपणे छाल काढी लेवानी। अने दूधीने आपणे बराबर मेश करी लेवानी। 4 कળી लसण, आदુ अने લીલા મરચાં લીधा छे। आपणे तेने एकदम झीणું क्रश करी लेवानुं। 2 कप घઉંનો લોટ, 2 कप જાડો લોટ અને 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। અને જે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી છે। 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે। एक चमची लाल मरचू पाउडर, 1 चमची कश्मीरी लाल मरचू पाउडर, अर्धी चमची हळदर, 1 चमची धाणा जीरु पाउडर, अर्धी चमची गरम मसालो, एक चमची मीठू, હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। દૂધીમાંથી પાણી છૂટે એટલે તેની અંદર લોટ બાંધતી વખતે થોડું પાણી ઉમેરવાનું। હવે આપણે તેની અંદર કોથમીર નાખીશું। દૂધીમાંથી પાણી છૂટે એટલે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરીને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો। હવે ઢોકળિયામાં આપણે પાણી મૂકી દીધું છે, તેની ઉપર પ્લેટ મૂકીશું અને હવે આપણે મુઠિયા તૈયાર કરી લઈશું। મુઠિયાને તૈયાર કરીને ઢોકળિયામાં મૂકી દીધા છે। હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર થવા દેવાનું। 15 મિનિટ થઈ ગઈ છે। મુઠિયા બરાબર બફાઈ ગયા છે। હવે આ મુઠિયાને ઠંડા થવા દેવાના। ગરમમાં મુઠિયા તૂટી જશે એટલે આ મુઠિયાને ठंडा थवा देवाना અને પછી તેને કટ કરવાના। મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને કટ કરી લેવાના। આ રીતે મેં બધા મુઠિયાને કટ કરી લીધા છે। હવે આપણે મુઠિયાનો વઘાર મારી લઈશું। મુઠિયાનો વઘાર મારવા માટે અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે। રાઈ નાખી છે 1.5 ચમચી। હવે તેની ઉપર આપણે બાફેલા જે મુઠિયા હતા કટ કરીને મૂક્યા હતા તે તેની અંદર નાખીશું। બે ચમચી જેટલા તલ નાખીશું। एक चमची कश्मीरी लाल मरचू पाउडर, અને 3 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ નાખીશું। અને અડધું લીંબુ નીચવીશું। મુઠિયા ખાટા મીઠા સારા લાગે તેથી દળેલી ખાંડ
અને અડધું લીંબુ નાખવાનું. હવે મીડિયમ ગેસ પર આ બધાને આપણે મિક્સ કરી લેવાનું અને મીડિયમ ગેસ પર તેને 5 થી 7 મિનિટ સુધી થવા દેવાનું. મુઠિયા સારી રીતે શેકાશે તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે. હવે ઢાંકીને આપણે 7 મિનિટ સુધી તેને થવા દેવાના. 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. મુઠિયા થઈ ગયા છે.